આજે હું તમારી સાથે સ્ટેપ બાય સ્ટેપ પરંતુ એકદમ ઇઝી એવી મેંદુવડાની રેસીપી શેર કરીશ. તમે જોઈ શકો છો કે મેંદુવડા બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી બિલકુલ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. અને મેઇન વસ્તુ એ છે કે આટલા સોફ્ટ અને જાળીવાળા બનાવવા માટે મેં બેકિંગ સોડાનો પણ બિલકુલ ઉપયોગ નથી કર્યો. તો પછી ચાલો ફટાફટ જોઈ લઈએ આ કઈ રીતે બનાવ્યા છે. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો આજે મેં 1 કપ અડદની દાળ, 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ચોખા અને 5 ચમચી મેથી દાણા લીધા છે. હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે ધોઈ લઈશું. અને 1 કપ અડદની દાળ છે તો તેમાં આપણે 1.5 કપ પાણી ઉમેરીશું. ગરમ પાણી નહીં પરંતુ નોર્મલ પાણીનો જ આપણે ઉપયોગ કરીશું. ઢાંકણ વડે ઢાંકી અને 3 થી 4 કલાક સુધી રહેવા દઈશું. આ 3-4 કલાકમાં દાળે ઘણું બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું હશે અને તે સરસ રીતે પલળી પણ ગઈ હશે. તો એકવાર ચેક કરી લઈએ. તો આ રીતે દાળ હાથમાં લઈ અને તોડીને જોશે ને તો તે બહુ સરળતાથી તૂટી જશે. એટલે કે આપણી દાળ બહુ સારી રીતે પલળી ગઈ છે. હવે તેમાં રહેલું બધું જ પાણી દૂર કરી અને તેને મિક્સરના જારમાં લઈ લઈશું અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. હવે પાણી એડ કર્યા વગર જ આપણે તેને ક્રશ કરવાનું છે. તમે જોઈ શકો છો કે શરૂઆતમાં એકદમ જ દાળ ચોખા કોરા છે અને તે સારી રીતે ક્રશ પણ નથી થઈ રહ્યા. આ રીતે હાફ ક્રશ જ થયા છે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીશું અને ક્રશ કરીશું. અને આ સ્ટેપ બહુ જ જરૂરી અને ધ્યાનમાં રાખવા જેવો છે કે એકસાથે આપણે બિલકુલ જ પાણી નથી ઉમેરવાનું. થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈશું અને તેને ક્રશ કરવાનું છે. અને ટોટલ મેં 5 કપ એટલે કે 1/4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. આ રીતે જો થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને ક્રશ કરતા જઈએ ને તો આ ખીરાની સાથે હવા પણ સારી રીતે મિક્સ થઈ જાય છે અને તેને લીધે જ મેંદુવડા પોચા અને જાળીદાર બને છે. આ રીતે ચમચાની ઉપર ચોટી રહે ને તેટલું જાડું આપણે ખીરું તૈયાર કરવાનું છે. એટલે કે હવે આપણું ખીરું એકદમ સરસ ક્રશ થઈ ગયું છે. તો એકવાર ચેક કરી લઈએ. જ્યારે તમે આ રીતે હાથમાં લઈને જોશો ને તો તે સરસ સ્મૂથ હશે અને થોડું કકરું પણ હશે. તો આપણું ખીરું પરફેક્ટલી ક્રશ થઈ ગયું છે. તો હવે આપણે તેને લઈ લઈએ મિક્સિંગ બાઉલમાં. અને મેંદુવડા પરફેક્ટ બને ને તે માટે ખીરું આટલું જાડું હોય ને તે બહુ જ જરૂરી છે. હવે આ વડાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં 1 ચમચી જેટલું શેકેલું જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાનને આ રીતે ટુકડા કરીને, 1 નાની ડુંગળી અને 2 લીલા મરચાંને ચોપરમાં ચોપ કરીને તેમાં એડ કરીશું. હવે આગળનું સ્ટેપ છે ને તે બહુ જ જરૂરી છે કે જેને લીધે જ આપણા મેંદુવડા અંદરથી સરસ સોફ્ટ, જાળીદાર અને બહારથી ક્રન્ચી બનવાના છે. તો તે બિલકુલ સ્કીપ ના કરતા. આજે તો આ ખીરાને ફેટવા માટે મેં ચમચીનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે હાથેથી અથવા તો જે આ ટાઈપનો વિસ્કર આવે છે ને તેનાથી પણ તમે ફેટી શકો છો. બસ હવે હાથને થોડો પાણીવાળો કરી થોડું ખીરું હાથમાં લઈ અને પાણીમાં નાખી જોઈશું. તો આ રીતે ખીરું ઉપર આવવું જોઈએ એટલે કે આપણું ખીરું સરખી રીતે ફેટાઈ ગયું છે. ફરીથી એકવાર જોઈએ તો આને પાણીમાં નાખ્યું અને તે તરત ઉપર પણ આવ્યું. તો હવે વડા પરફેક્ટ બને ને તે માટે બંને હાથ પાણીવાળા કરીશું. થોડું ખીરું હાથેથી લઈ અને બીજા હાથની આંગળીઓ ઉપર મૂકી હલકે હાથે પ્રેસ કરી અને સ્પ્રેડ કરીશું. અને જો ખીરું હાથ પર ચોટે ને તો તરત જ આપણે હાથને ભીના કરી લઈશું. અને જ્યારે હાથને ભીના કર્યા પછી તમે જોશો ને તો વડું બિલકુલ જ હાથ પર નહીં ચોટે. હવે આંગળીને પાણીવાળી કરી આ રીતે વચ્ચે તેમાં હોલ બનાવી લઈશું. તો બસ આ રીતે જે સાઈઝમાં આપણે મેંદુવડા તૈયાર કરવા હોય તે મેંદુવડાને તૈયાર કરી લઈશું અને મૂકી લઈશું ડાયરેક્ટ ગરમ ગરમ તેલમાં. પણ તેલમાં મૂક્યા પહેલાં આ રીતે એકવાર ચેક કરીશું. તેલ એટલું જ ગરમ હોવું જોઈએ કે આ રીતે ખીરું ધીમે ધીમે ઉપર આવે. તો હવે આપણું તેલ પણ પરફેક્ટલી ગરમ છે. તો એક એક વડું કરીને તેમાં મૂકીશું. ફરીથી એકવાર જોઈએ તો આ રીતે પાણીવાળા હાથ કરી અને મેં તેમાં હોલ બનાવી લીધું છે અને તેને મૂકી દઈશું ગરમ ગરમ તેલમાં. અને જો તમારે હાથ ઉપર ના કરવું હોય ને તો આ રીતે તાવેથો, જારી કે ચમચા ઉપર પણ કરી શકો છો. ફક્ત કન્ડિશન એટલી જ છે કે તે પાણીવાળો હોવું જોઈએ. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી વડાને ઉલટ પુલટ કરતાં કરતાં આ રીતે જ્યારે તે ડાર્ક ગોલ્ડન બ્રાઉન ના થાય ને ત્યાં સુધી તળી લઈશું. આ મેંદુવડાની દરેક સામગ્રી અને રેસીપી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગુજરાતીમાં લખી દઈશ. તો ત્યાંથી તે તમે આસાનીથી જોઈ શકશો. અને આ રીતે બનાવેલા મેંદુવડામાં એટલું બધું ઓછું તેલ એબ્ઝોર્બ થાય છે ને કે તમારા હાથમાં તેલ બિલકુલ જ નહીં રહે. તો તમે જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.
cook tasty, stay healthy. Thank you.